આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. ધરમપુરના ચાવરા ગામે આવેલ ગીદાડીનો આંકડોમાં પ્રકૃતિએ અઢળક સૌંદર્ય પાથર્યું છે. જો આ જગાને ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવામાં આવે તો સ્થાનિકો માટે રોજગારીની તકો મળી શકે એમ છે. વરસાદ શરૂ થતાં જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા અનેકો એવા ગામો છે જ્યાં કુદરતે પોતાનું અફાટ સૌંદર્ય અહીં પાથર્યું છે. પર્યટકો વિલ્સન હિલ સુધી માત્ર કુદરતના નજારા અને મનની માનસિક શાંતિ માટે કુદરતને ખોળે પહોંચે છે. પણ હજુ પણ ધરમપુરના કોક ખૂણે એક એવી જગ્યા છે જ્યાં હજુ સુધી બહુ જૂજ લોકો પહોંચી શક્યા છે. અને એ છે ચાવરા ગામે આવેલ 300 ફૂટ ઊંચા ડુંગરો વચ્ચેથી વહેતી નાર નદીનું સ્થળ, જેને સ્થાનિકો ગીદાડીનો આંકડો એટલે કે ઊંડી ખાઈ, જ્યાં નાર નદી બે ડુંગરો વચ્ચે થઈ સર્પાકાર વહે છે. અને અહીં કુદરતે જાણે અપ્રતિમ સૌંદર્ય વેર્યું હોય એવું લાગે છે. અહીં તમને ના તો કોઈ કોલાહલ સાંભળવા મળશે અને ના કોઈ અવાજો. અહીં માત્ર નીરવ શાંતિ અને પહાડ ઉપર ટકરાઈને પરત થતા અવાજોના પડઘા અને પક્ષીઓના કલરવ સિવાય અહીં નદી કિનારો, ચેકડેમ સહિત પ્રકૃતિને માણવા આવનાર પર્યટકોને અહીં નિરાશા નહીં સાંપડે. આ સ્થળ વિલ્સન હિલથી માત્ર 20 કિલોમીટર અને ધરમપુરથી 45 કિલોમીટર દૂર આવેલું છે. પણ અહીં પહોંચતા જ તમને પ્રકૃતિના ખોળે પહોંચ્યાનો આહલાદાયક અહેસાસ થશે. સ્થાનિક રહીશોની રજૂઆત બાદ નદીના પટ સુધી હાલમાં ડામર રોડ બનીને તૈયાર છે, જેનાથી છેક નીચે સુધી જઈ શકાય છે. સ્થાનિકોની માંગ છે કે આ ડેસ્ટિનેશન પોઈન્ટને પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવે, જેથી સ્થાનિકોને અહીં આવનારા પર્યટકો થકી રોજગારી મળી શકે. અહીં પર્યટન સ્થળ વિકસાવવાની ઉજ્જવળ તકો છે. સ્થાનિક રાજકીય અગ્રણીઓ અને પર્યટન વિભાગ આ બાબતે ધ્યાન આપે તે જરૂરી છે. બાકી ધરમપુરને ખોળે પ્રકૃતિને માણનાર માટે ચાવરા ગામે આવેલા ગીદાડીનો આંકડો ખરેખર એક ઉત્તમ સ્થળ બની શકે એમ છે.